તો હેલો મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ બધાને. તો અત્યારે તો જો આપણે લાગી જશે, ફ્રેશ બ્રેશ થઈ ગયા છે. તો અત્યારે સવારે તો આપણે કામકાજ ન હોય, ઘરે ને ઘરે હોય. બધા એમ કહેતા છે કે આ આખો દિવસ ઘરમાં ને ઘરમાં કેમ હોય? કેમ કે આપણને બહાર જવું પસંદ નથી. આપણે ઘરમાં ને ઘરમાં જ હોય. બધા મા બાપ સાથે સમય કાઢવાનો હોય, ફેમિલી સાથે. હું ફેમિલીમાં થોડોક વ્લોગ ઓછો લેમ, કેમ કે આપણને આવે છે એટલે થોડુંક વ્લોગ ફેમિલીનો ઓછો લેમ. એટલે અત્યારે તો જો આશિક આયુષ્માન એ બધાનો લેમ ને બીજા કોઈનો નથી લેતો. તો જો આપણે નાસ્તો કરવાનો બાકી છે. નાસ્તો કરીને આપણે થોડોક ટાઈમ સ્પેન્ડ કાઢવાનો છે. તો થોડું કામ છે, હું તમને બતાવું. અત્યારનું વેધર તો બહુ સારું છે, વરસાદ નથી અત્યારે તો, એટલે કાંઈ માટે પ્રોબ્લેમ નથી. તો બસ આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે જો તડકો પડી ગયો, સાવ ફૂલ તડકો પડી ગયો, વાદળા આમ થઈ ગયા. જો વરસાદ થઈ ગયો ને અત્યારે તો મસ્ત ન થઈ ગયો, ખુલ્લું વાતાવરણ તડકે. જો કાલ ફૂલ વરસાદ ચાલુ હતો, અત્યારે કાંઈ વરસાદ આવે એવું નથી લાગતું. આગળ વરસાદ જો પાછો આગળ વરસાદ આવ્યો. આગળ મેં તમને શું કીધું, તડકો હતો ઘડીક પહેલાં, તો ઘડીકમાં વરસાદ વરસવા પડ્યો. જો અહીંયા તો ટાંકા પર ચાલુ થઈ ગયો ને પાછો. જો વરસાદ રહેતો જ નથી, ઘડીક જાય ને ઘડીક આવે, ઘડીક જાય ને. હું કપડાં લઈ આવું મિત્રો, ખાયખા કપડાં લઈ લે, પલળી થયા પાછા. ઓ મને એમ લાગે ને લે, ખબર નથી કપડાં હતા, કપડાં પલળી જતા ઘડીકમાં જો એટલો આવી ગયો, ઘડીકમાં વરસાદ. પાછો વરસાદ વિયો હતો ને જો કેવું વાતાવરણ હાલે, કોને ખબર. વાવડો ને એવું બધું શરૂ છે. આજ મને એવું લાગે છે કે તમને બધાનું હોમ ટોક, એકદમ ઘરનું બધાનું હોમ ટોક, આખું ઘરનું કહેતો વ્લોગમાં કમેન્ટ કરી દો, ઘરનું હોમ ટોક આપી દઉં. આપણે કહેજો પપિયા પાકી જશે, લાડ બધા ખાવા એ કહેજો, મોકલાવી દેશું પપિયા. આમાં 3 પપિયા છે. જો છે ને, ઘરે તો કોઈ નથી, 2 ભાઈ છે, એ વીએ જશે. તમે ઓલે બધા કહેતા છે નાના કોણ છે, મારા ભાઈના છોકરા છે, એ મારા ભત્રીજા થાય છે. એ મિત્રો રોજે રોજ વ્લોગ બનાવું, રોજે રોજ આપણે એડિટિંગ કરીને સવારમાં વહેલા વ્લોગ બનાવે તો કાંઈ વ્યૂ વ્યૂ કાંઈ આવતું નથી ને આપણો મૂડ વિખાઈ જાય વ્લોગ બનાવવાનું. તમે કાંઈક થોડોક સપોર્ટ કરો, થોડોક કામ બતાવો. તમને હવે કાંઈ મકાન તો છે ને, અમને ખબર છે અમારી મહેનતથી કેટલા વર્ષો લાગી જાય મકાન બનાવવામાં. આ મકાન લગભગ મારા પપ્પાની કમાણીથી બનાવેલી છે, મજૂરી કરીને 8 મહિના બહાર 4 મહિના રહેતા, એનું બધું એના પગ ભરે આ મકાન બનાવ્યું છે. હા, મને લાગે આ વર્ષમાં પૂરું છું. મને લાગે 10 વર્ષ આ મકાનમાં વ્યાજે બનાવવામાં. તમે કહેતા આ મકાન આને સારું છે ને આમ છે ને તેમ છે ને, પણ આમાં તમને ખબર ન હોય, અમે કાંઈ બધા મજૂરી કરવાના છીએ. 8 મહિના બહાર જવાનું હોય, 4 મહિના ઘરે હોય. એટલે મેં કીધું હું એટલા માટે વ્લોગ બનાવતો, કારણ કે આપણે 4 મહિના ઘરે હોય એટલે વ્લોગ બનાવો. તમે થોડોક સપોર્ટ કરો, આમ કાંઈ છે રૂપિયા એમાંથી કરો થોડોક સપોર્ટ. તો આપણે નાઈ બાઈને ફ્રેશ થઈ ગયા છીએ 1 વાગ્યા, અને હવે આપણે શું કરવાનું છે ખબર છે? હવે સુવા જવાનું છે 3 વાગ્યા સુધી. તો ઉપર જઈ અગાસી માથે તો સૂઈ જાય, થઈ જાય ફ્રેશ બ્રેશ. ચાલો આગળ કન્ટિન્યુ રહેજો બધા. મારા માં જો કામ કરે, જો પાણી બે હતા નથી આખો દિવસ. મોર જો આવે તે ભાઈ મોર આવે છે ખાવા માટે, એને આગળ નાખવા પડે સાણ બાણ. તો મિત્રો અત્યારે આપણે વાગી જશે 5, 5:30 જેટલા વાગી જશે. સનસેટ જો આપણે મોરલા બોલાને ખાવાનું આપી દીધું છે. જો મોરલો ખાય છે. જો અંધારું દેખાતો નથી. આવી છે કાજીબેન પૂજ ગયા. આયુષભાઈ એકલો છે ને કાજીબેન સુઈ ગયા છે. સાંજ પડી ગઈ છે, બધા 2 વાગ્યા
અંધારો પડી ગયો કા આયુષ લેસન કરે છે ભાઈ આયુષ લેસન કરે હા એવું છે તો બસ આજનો વ્લોગ કેવો લાગ્યો સારો લાગે તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગ સાથે બાય બાય